જન્મભૂમિ પ્રથમ તીર્થ માણાવદર નગરની 5 પ્રતિભા પૈકી આ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિભા અહીં ગાંધી ચોકમાં ઊભી છે. આપ નિહાળી રહ્યા છો એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ પૂરા કદની પ્રતિભાના દર્શન કરી રહ્યા છો. માણાવદર નગર પંચાયતના યશસ્વી પ્રમુખ છોટાલાલભાઈ મોંજીભાઈ કારિયાએ એ સમયમાં માણાવદર નગરમાં ગાંધીજી પધાર્યા એમની સ્મૃતિમાં આ ગાંધી ચોકમાં પૂરા કદની પ્રતિભા ગુજરાત રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રીમતી શારદા મુખર્જીના વરદ હસ્તે માણાવદર નગર પંચાયત દ્વારા ગાંધી ચોકમાં ખૂબ જ ભવ્ય રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિભા મૂકવામાં આવી છે. પણ સદનસીબ કહો કે દુર્ભાગ્ય કહો, આ તકતીમાં કેવળ ને કેવળ નગર પંચાયત માણાવદર મહાત્મા ગાંધીજીની પ્રતિભા નામદાર રાજ્યપાલ શ્રીમતી શારદાબેન મુખર્જી, નગરપાલિકાના નગર પંચાયતના પ્રમુખ છોટુભાઈ કારિયા અને તારીખનું નામ અહીંથી ગાયબ થઈ ચૂક્યું છે. આ પ્રતિભા ખૂબ જ ભવ્ય રીતે સંપન્ન થયેલી છે. આ ચારેય બાજુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જે સૂત્રો હતા એ સૂત્રો આજે માત્ર આરસપાણની તકતીમાં ખાલી નામના ઊભા છે. ચારેય બાજુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આવા સૂત્રો હતા પણ એના દર્શન થતા નથી. નગરપાલિકા કચેરીની સામે જ આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ મૂર્તિ આવેલી છે, પ્રતિભા આવેલી છે, પણ ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. આપ નિહાળી રહ્યા છો એ માણાવદરનો ઐતિહાસિક ટાઉન હોલ, એમની જે માણાવદર નગરપાલિકાની આ ઓફિસ બિરાજે છે એમની સામે જ આ ગાંધીજીની પ્રતિભાની આવી અત્યારે માત્ર નામનો પ્રતિભા ઊભી છે. પ્રસંગોપાત ગાંધીજીને યાદ કરી ફૂલહાર અર્પણ કરવામાં આવે છે. આ પ્રતિભા પ્રતિજ્ઞાથી આ ગાંધીજી માણાવદર નગરની 5 પ્રતિભા પૈકી આ વિરાટ પ્રતિભા ગાંધીજીની અહીં આપ નિહાળી રહ્યા છો. માણાવદર નગરની પ્રથમ પ્રતિભા મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસની સામે કાંતિભાઈ કાપડિયાએ જે બિરાજી સ્થાપી છે એ પ્રતિભા, અને આ બીજી પ્રતિભા છે એ ગાંધીજીની છે. ત્રીજી પ્રતિભા છે એ શહીદવીર ગોરધનભાઈ ચૌહાણની બહારપરામાં છે. ચોથી પ્રતિભા બાટવા રોડ ઉપર આવેલા ત્રિમૂર્તિ એટલે ગિરિરાજનગર પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની છે. અને 5મી પ્રતિભા સિનેમા ચોકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની છે. ખૂબ જ ભવ્ય રીતે દબદબાભર્યા પ્રસંગોમાં માણાવદરના લોકપ્રિય ધારાસભ્ય છોટા જલારામ, ગરીબોના બેલી એવા છોટાલાલ મોંજી કારિયાએ આ ગાંધીજીની પ્રતિભાનું માણાવદરના ગાંધી ચોકમાં સ્થાપના કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિભા, હાથમાં પુસ્તક છે, દાંડી છે, હાથમાં લાકડી છે, ચશ્મા છે. ખૂબ જ ભાવથી આ પ્રતિભા અહીં ગાંધી ચોકમાં ગુજરાત સરકારના
આદરણીય ગવર્નર મહામહિમ શારદાબેન મુખર્જી જૂનાગઢના સર્કિટ હાઉસ એટલે મનોરંજન ગેસ્ટ હાઉસમાં રાત્રિ મુકામ કરી સવારે માણાવદર આવ્યા અને આ પ્રતિભાના મંગલ અવસરે મારી પણ બાળ સ્વરૂપ રીતે હાજરી હતી. ખૂબ જ ભાવથી અને છોટુભાઈ કારિયા એ વખતનો નગર પંચાયતનો સ્ટાફગણ સદસ્યોએ ભાવથી આ ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીજી માણાવદરમાં આઝાદીની ચળવળની ગુંજનાદ કરવા માટે આવ્યા. ગાંધી ચોકમાં એમને સભા કરી. અહીંથી તેઓ માંગરોળ ગયા અને માંગરોળથી મુંબઈ ગયા. એમ ગાંધીજીનું દિવ્ય પુસ્તક દિનવારીમાં આમનો ઉલ્લેખ છે. આપ નિહાળી રહ્યા છો માણાવદરમાં ગાંધી ચોકમાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ પ્રથમ પ્રતિભાના દર્શન કરો છો. પ્રથમ પ્રતિભા પછી ઓલી દેવોના દેવ મહાદેવની છે, પણ આ રાષ્ટ્રપિતા માણાવદરની એકમાત્ર પ્રતિભા છે, એમના આપ દર્શન કરો છો. સત્યમેવ જયતે નગર પંચાયત માણાવદર કરોડો હિન્દુ પ્રજાજનોના સુખ અને દુઃખના પોતાના બનાવનાર મુક્તિદાતા પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિભાની અનાવરણ વિધિ બધું કાઢી નાખવામાં આવ્યું છે. તે ઉડી ગયું છે એ ભગવાન જાણે. સ્થળ ગાંધી ચોક માણાવદર આવી રીતે આ તકતીમાં લખવામાં આવ્યું છે. જારી પણ સુરક્ષા માટે માત્ર નામની ઊભી છે. તંત્ર આની મરામત કરે, નામદાર રાજ્યપાલ સાહેબનું નામ અંકિત થાય, સ્થળ અને તારીખ અંકિત થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. મહાત્મા ગાંધી કી જય. ગાંધીજી અમર રહો, ગાંધીજી અમર રહો. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત.